તો આ રીતે હવે આપણે આગળ બીજો પ્રોગ્રામ જોઈએ એટલે થોડું વધારે તમને ક્લિયર થાય. Write a program to print sum of two numbers, જેનો આપણે ફ્લો ચાર્ટ અને અલ્ગોરિધમ લખેલ એ લોજિક આમાં એપ્લાય કરી અને સી નો પ્રોગ્રામ લખવાનો છે. તો સી નો પ્રોગ્રામ લખવામાં આપણે જોયું હતું કે ઇનપુટ આઉટપુટ કઈ હોય તો પ્રિન્ટએફ સ્કેનએફ નો યુઝ કરીએ. પ્રિન્ટએફ સ્કેનએફ નો યુઝ કરો એટલે તમારે stdio.h ફાઇલ હેડર ફાઇલ ઇન્ક્લુડ કરવી પડે. તો સૌથી પહેલું સ્ટેટમેન્ટ જે છે હેશ સાઇન ઇન્ક્લુડ એન્ગ્યુલર બ્રેકેટમાં stdio.h આ કમ્પલસરી થઈ ગયું આપણા માટે. ત્યાર પછી અગાઉ મેં વાત કરી હતી કે અમુક જે ફંક્શન જે હેડર ફાઇલ નું હોય એટલી હેડર ફાઇલ આપણે ઇન્ક્લુડ કરવી પડે. ફોર એક્ઝામ્પલ સ્ક્વેર રૂટ ફાઇન્ડ કરવા માટે sqrt નો યુઝ કરતા હોય તો એ મેથેમેટિકલ ફંક્શન છે એટલે math.h માં આ ફંક્શન આવેલું છે તો ઇન્ક્લુડ math.h કરવું પડે. તો જે ફંક્શન નો યુઝ કરતા હોય એને કોરસ્પોન્ડિંગ હેડર ફાઇલ આમાં ઇન્ક્લુડ કરવી પડે. તો scanf printf ને કોરસ્પોન્ડિંગ હેડર ફાઇલ તો આપણે stdio.h ઇન્ક્લુડ કરી દીધી સ્ટાન્ડર્ડ ઇનપુટ આઉટપુટ. ત્યાર પછી આ પ્રોગ્રામમાં આપણે જોશું કે આપણે સ્ક્રીન ને ક્લિયર કરશું એટલે કે અગાઉ જો શરૂઆતમાં પ્રોગ્રામ રન કરીએ ત્યારે સ્ક્રીન ઉપર બીજું અગાઉનું કંઈક હોય, અગાઉનો ડેટા ડિસ્પ્લે થયેલો હોય તો એની કઈ આપણે જરૂર નથી. એટલે આખો સ્ક્રીન મોનિટરનો તમારા પીસી નો કે તમારા જે કોઈ ડિવાઇસ યુઝ કરતા હોય એનો સ્ક્રીન ઉપર જે કઈ અગાઉનું ડિસ્પ્લે થયેલું હોય એ ક્લિયર કરવું છે. તેના માટે ક્લિયર સ્ક્રીન ની એક ફેસિલિટી આવે છે, એનું ફંક્શન આવે છે ક્લિયર સ્ક્રીન માટે CLRSCR. CLR એટલે ક્લિયર, SCR એટલે સ્ક્રીન, ક્લિયર સ્ક્રીન. એ ફંક્શન છે એટલે બ્રેકેટ સ્ટાર્ટ કર્યો બ્રેકેટ એન્ડ કર્યો. આ ફંક્શન જે છે એ સ્ક્રીન એટલે કે ડિસ્પ્લે યુનિટ ને લગતો છે. તો ડિસ્પ્લે યુનિટ ને કહેવાય છે કોન્સોલ. કોન્સોલ. તો એના માટે તમારે કોન્સોલ ઇનપુટ આઉટપુટ એટલે કે કોનિયો, CONIO, કોનિયો, CON ફોર કોન્સોલ, IO ફોર ઇનપુટ આઉટપુટ. કોન્સોલ ઇનપુટ આઉટપુટ નામની હેડર ફાઇલની જરૂર પડશે. એટલે જો તમે આ ફંક્શનનો યુઝ કરતા હો તો તમારે આ હેડર ફાઇલ પેલા ઇન્ક્લુડ કરવી જોઈએ. જો આ ફંક્શન યુઝ ન કરતા હો અથવા conio.h માં આવતું કોઈ ફંક્શન યુઝ ન કરતા હો તો conio.h ઇન્ક્લુડ કરવાની જરૂર નથી. પણ આમાં આપણે કરવાના છીએ એટલે આપણે એને પણ ઇન્ક્લુડ કરીએ. તો હેશ સાઇન ઇન્ક્લુડ એન્ગ્યુલર બ્રેકેટ conio.h. તો હવે પછી આપણે દરેક પ્રોગ્રામમાં ક્લિયર સ્ક્રીનનો યુઝ કરશું કારણ કે અગાઉનો ડેટા હોય એની આપણે જરૂર ના હોય આપણો પ્રોગ્રામ જ્યારે રન કરીએ ત્યારે. એટલે અગાઉનો ડેટા સ્ક્રીન પર જે કાંઈ હોય એ ક્લિયર કરવો હોય એટલે CLR SCR નો યુઝ કરશું આપણે. એટલે ઓલવેઝ conio.h યુઝ કરશું. ત્યાર પછી સ્ટાન્ડર્ડ ઇનપુટ આઉટપુટ પણ ઓલવેઝ યુઝ કરશું. શું કામ? સ્કેનએફ પ્રિન્ટએફ નોર્મલી દરેક પ્રોગ્રામમાં આપણે હોય જ. એટલા માટે આ બે લાઈન જે છે પહેલી ફર્સ્ટ ટુ લાઇન્સ ઇન્ક્લુડ હેશ સાઇન ઇન્ક્લુડ stdio.h અને ઇન્ક્લુડ conio.h આ બે દરેક પ્રોગ્રામમાં આપણે લખશું. આ સિવાયના કોઈ ફંક્શન બીજાની જરૂર હોય યુઝ કર્યા હોય મેથેમેટિકલ ફંક્શન કે સ્ટ્રિંગના ફંક્શન કે બીજા કોઈ ફાઇનાન્શિયલ ફંક્શન તો એને કોરસ્પોન્ડિંગ જે કોઈ હેડર ફાઇલ હશે એ આપણે વધારાની ઇન્ક્લુડ કરશું. પણ આ બે તો નોર્મલી કરશું દરેક પ્રોગ્રામ. તો હવે પછી આપણે મેઇન ફંક્શન સ્ટાર્ટ કરીએ. આ સિવાય બીજી કઈ જરૂર નથી અત્યારે. તો
void main bracket start bracket over. કર્લી બ્રેકેટ સ્ટાર્ટ કરવાનો મેઇન સ્ટાર્ટ કરવા માટે, અને જ્યાં આખો પ્રોગ્રામ પૂરો થાય ત્યાં કર્લી બ્રેકેટ ઓવર કરવાનો, આ મેઇન નું ફંક્શન ઓવર કરવા માટે, કમ્પ્લીટ થયું એમ કહેવા માટે. આની વચ્ચે આ બે બ્રેસ ની વચ્ચે આપણે આપણો પ્રોગ્રામ લખવાનો છે. તો આ પાર્ટ જે છે એ બે પાર્ટમાં વહેંચાયેલો છે, એક તો ડિક્લેરેશન પાર્ટ અને પછી એક્ઝિક્યુટેબલ પાર્ટ, એક્ઝિક્યુશન પાર્ટ. ડિક્લેરેશન પાર્ટમાં વેરિયેબલ્સ આપવાના છે, ડિક્લેર કરવાના છે. તો કયા કયા વેરિયેબલ આપણે ડિક્લેર કરવાના એ વિચારી લઈએ. ન વિચાર્યું હોય તો જેમ જેમ થોડી સ્પેસ ખાલી મૂકી દો, પછી જેમ જેમ વેરિયેબલ ડિક્લેર કરતા જાઓ તમે, સોરી વેરિયેબલ નો યુઝ કરતા જાઓ તમારા પ્રોગ્રામમાં, એમ એમ તમે ઉપર વેરિયેબલ ડિક્લેર કરતા જાઓ તો પણ વાંધો નથી. તો આપણે વિચારી લઈએ કે આપણે બે નંબરનો સમ કરવાનો છે, એટલે તો બે નંબર જોશે પેલા. એના માટે num1 અને num2, અને એનો સમ પ્રિન્ટ કરવો છે, એટલે એનો બંનેનો એડ કરી અને જે આન્સર આવશે એનું નામ આપણે આપીએ sum સમ. તો આ ત્રણ વેરિયેબલ ની જરૂર પડશે. બધા જ ઇન્ટીજર, આપણે પોઈન્ટ વાળા પ્રોગ્રામ નથી લખવો, પોઈન્ટ વાળો કરવો હોય તો તમે ફ્લોટ લઈ શકો. એટલે ઇન્ટીજર ડિક્લેર કર્યા, ઇન્ટીજર num1 num2 અને સમ. બધા વેરિયેબલ ની વચ્ચે કોમા, કોમાથી સેપરેટ કરવાના, અને લાસ્ટમાં સ્ટેટમેન્ટ એન્ડ કરવા માટે સ્ટેટમેન્ટ ટર્મિનેટર સેમિકોલોન નો યુઝ કરવાનો. ડિક્લેરેશન પાર્ટ થઈ જાય એટલે હવે આપણો એક્ઝિક્યુશન પાર્ટ સ્ટાર્ટ થયો. તો સૌથી પહેલું આપણે સ્ક્રીન ને ક્લિયર કરીએ, એટલે અહીંથી એક્ઝિક્યુશન પાર્ટ સ્ટાર્ટ થયો, CLRSCR થી. તો સૌથી પહેલું આપણે સ્ક્રીન ને ક્લિયર કરીએ, એટલે CLRSCR બ્રેકેટ સ્ટાર્ટ બ્રેકેટ ઓવર અને સ્ટેટમેન્ટ ટર્મિનેટર સેમિકોલોન. સોરી, હવે બે નંબર આપણે ઇનપુટ કરવાના છે, બે નંબર ઇનપુટ કરવાના છે. તો પહેલા ફર્સ્ટ નંબર ઇનપુટ કરાવવો હોય તો યુઝર વેલ્યુ આપે એ પહેલા એને આપણે માહિતી આપવા માટે કે ભાઈ, મેસેજ આપવા માટે કે ભાઈ શું કરવાનું છે, તો આપણે એના માટે એને આઉટપુટ આપીએ, પ્રિન્ટએફ ઇન્વર્ટેડ કોમામાં એન્ટર ફર્સ્ટ નંબર. પ્રિન્ટએફ કમ્પ્લીટ થાય એટલે એનો બ્રેકેટ પૂરો અને પછી સેમિકોલોન. એટલે આ વસ્તુ ડિસ્પ્લે થશે સ્ક્રીન ઉપર, એન્ટર ફર્સ્ટ નંબર. એટલે તરત જ યુઝર છે એ ઇનપુટ કરવો જોઈએ. તો ઇનપુટ કરવા માટે શું થાય, સ્કેનએફ આપવું પડે. તો સ્કેનએફ ઇન્ટીજર લીધો છે એટલે કંટ્રોલ સ્ટ્રિંગ ની અંદર %d, ડી છે ઇન્ટીજર માટે જે આપણે જોયું છે, ડેસિમલ ઇન્ટીજર માટે ડી. ડેસિમલ ઇન્ટીજર ઇન ધ સેન્સ આપણે 0 to 9 ડિજિટ્સ ની અંદર જે આખી આપણી સિસ્ટમ છે, નંબર સિસ્ટમ, એને ડેસિમલ ઇન્ટીજર કહેવાય. 0 અને 1 માં જ આખી નંબર સિસ્ટમ જે આવે છે એને બાઇનરી નંબર સિસ્ટમ કહેવાય. તો એને બાઇનરી ડિજિટ કે બાઇનરી ઇન્ટીજર કે જે કહેવાય. તો આ ડેસિમલ ઇન્ટીજર છે એટલે ડી, %d, કોમા. હવે આ એક જ વેરિયેબલ ઇનપુટ કરવો છે આપણે, એટલે એક જ કંટ્રોલ સ્ટ્રિંગમાં એક જ કોડ આવ્યો, %d. એને કોરસ્પોન્ડિંગ વેરિયેબલ num1 ઇનપુટ કરાવવો છે, એટલે num1. num1 ની આગળ એમ્પરસેન્ટ સાઇન કમ્પલસરી છે. સ્કેનએફ માં આપણે વાત થઈ હતી જ્યારે સ્કેનએફ જોયું ત્યારે, કે એમ્પરસેન્ટ સાઇન છે એ કમ્પલસરી છે, એટલે num1 ની આગળ એમ્પરસેન્ટ છે. સ્ટેટમેન્ટ ટર્મિનેટર સેમિકોલોન. તો આ એક વેરિયેબલ ઇનપુટ કરવાનું કામ કર્યું. હવે બીજો વેરિયેબલ num2 વેરિયેબલ ની વેલ્યુ ઇનપુટ કરાવવી હોય તો પેલા યુઝરને મેસેજ આપવા માટે પ્રિન્ટએફ એન્ટર સેકન્ડ નંબર. પેલાની સ્કેનએફ, હવે એ ઇનપુટ કરાવવા માટે સ્કેનએફ એક જ વેરિયેબલ છે એટલે %d, એક જ કોડ આવશે, કોમા, વેરિયેબલ num2 આગળ એમ્પરસેન્ટ num2. હવે આ બંને વસ્તુ તમે એક સાથે કરી શક્યા હોત, પ્રિન્ટએફ આપી અને એન્ટર 2 ઇન્ટીજર નંબર્સ, આવું કઈ તમે ઉપર આપો મેસેજમાં,
તો સ્કેનએફ માં બે કોડ આપો, %d પછી સ્પેસ ફરીવાર %d કોમા સોરી ઇન્વર્ટેડ કોમા ઓવર કોમા એમ્પરસેન્ડ સાઇન num1 કોમા એમ્પરસેન્ડ સાઇન num2. તો ઉપર મેસેજ મુજબ જે યુઝર હશે એ બે નંબર ઇનપુટ કરશે, પણ બે નંબર ઇનપુટ કરવામાં વચ્ચે સ્પેસ આપશે. તો આ રીતે તમે બે નંબર એકી સાથે ઇનપુટ કરી શકો. અને બંને અલગ અલગ પણ ઇનપુટ કરી શકો. તો આ બંને વેલ્યુ ઇનપુટ થઈ ગઈ. હવે ઇનપુટ થઈ ગયા પછી શું કરવાનું છે આપણે? તો કે સમ કરવાનો છે બંનેનો. એટલા માટે num1 પ્લસ શેમાં સ્ટોર કરવું છે? સમમાં. એટલે સમ ઇક્વલ ટુ num1 પ્લસ num2. એટલે num1 અને num2 ની જે કાંઈ વેલ્યુ હશે, num1 ની વેલ્યુ જે કાંઈ હોય 5 હોય, num2 ની વેલ્યુ 10 હોય, તો 5 પ્લસ 10 એટલે આન્સર જે આવશે એ શેમાં સ્ટોર થશે? અસાઇન થશે સમમાં. એટલે સમ ઇક્વલ ટુ num1 પ્લસ num2. તો અહીંયા આપણે અસાઇનમેન્ટ ઓપરેટરનો યુઝ કર્યો ઇક્વલ ટુ. અસાઇનમેન્ટ ઓપરેટરનો યુઝ કર્યો એટલે એની લેફ્ટ સાઈડ એક વેરિયેબલ જ હોય, બીજું કાંઈ હોઈ શકે નહીં. રાઈટ સાઈડ એક્સપ્રેશન આખું હોઈ શકે. તો આ એક્સપ્રેશન છે. અને એન્ડ કરવા માટે સેમિકોલન. તો આ રીતે સમમાં બે નો સમ, અને ત્યાર પછી જે કાંઈ આન્સર આવ્યો એને આપણે પ્રિન્ટ કરાવવો છે. એટલે પ્રિન્ટ એફ ઇન્વર્ટેડ કોમામાં સમ ઇક્વલ ટુ %d ઇન્વર્ટેડ કોમા કોમા સમ વેરિયેબલ sum અને ટર્મિનેટર સેમિકોલન. આ સમજીએ આપણે. આ જો ઇન્વર્ટેડ કોમામાં આપણે વાત થઈ હતી એમ કે યુઝરની ટેક્સ્ટ પણ અલાઉ છે. અહીંયા sum ની જગ્યાએ તમને જે ઈચ્છા પડે એ લખી શકો. ટોટલ ઇક્વલ ટુ સમ ઓફ ગિવન ટુ નંબર્સ ઇક્વલ ટુ, જે આ યુઝરની ટેક્સ્ટ છે. સમ ઇક્વલ ટુ જે મેં લખ્યું છે એ આપણી ટેક્સ્ટ છે, પ્રોગ્રામરની ટેક્સ્ટ છે. તો અહીંયા તમે તમારી ઈચ્છા પડે એવી રીતે જે યુઝર ખબર પડે તમને કે ભાઈ આ આન્સર આવ્યો એ આમ કહેવા માંગે છે, એવો તમારે આવી રીતે અહીંયા લખવાનું છે. હવે જે વેલ્યુ પ્રિન્ટ કરાવવાની છે એ ક્યાં? તો કે આ સમ ઇક્વલ ટુ લખ્યા પછી વેલ્યુ પ્રિન્ટ કરાવવાની છે. પછી વેલ્યુ પ્રિન્ટ કરવાની, તો જ્યાં વેલ્યુ પ્રિન્ટ કરાવવાની હોય ત્યાં તમારે એનો કોડ આપવાનો છે. કોડ કે છે ને કોના આધારે આપવાનો છે? તો કે વેરિયેબલ જે છે એની ટાઈપ કઈ છે, ડેટા ટાઈપ, એના આધારે. ઇન્ટીજર હોય તો %d, ફ્લોટ હોય તો %f, ડબલ હોય તો %l f, કે હા એ રીતે યુઝ કર્યું ને આપણે lf, એવું. તો એને કોરસ્પોન્ડિંગ કોડ આપવાનો. તો એ કોડ આપ્યો આપણે %d.
હલો, ડિસ્કનેક્ટ થઈ જવાયું હતું એવું હતું. હા હા, એક એકાદ મિનિટ જ તે ને. ઓકે, તો પાછું સ્ટાર્ટ કરી દઈએ. સ્ક્રીન જ નહોતી દેખાતી. કેટલો સમયથી આવું થાય છે? હેલો. હા બોલો. બસ હાફ મિનિટ. 5 ઓકે ઓકે, મિનિટ એટલે જાજો. હે હલો. ઘણા સમયથી જ બંધ છે. હા હા, તો કઈ વાંધો નહીં. તો આપણે જાજુ ગયું નથી ને. ના ના ના. ઓકે ઓકે. ઓકે, ફરી પાછા અહીંયા આવી જઈએ. તો પ્રિન્ટ એફ થી આપણે એ આન્સર પ્રિન્ટ કરાવ્યો. એ પછી ગેટ સીએચ સમજતા હતા. તો ગેટ સીએચ જે છે એ કીબોર્ડ પરથી એક કી પ્રેસ કરવાનું એક્સપેક્ટ કરે છે આપણી પાસેથી. એટલે ગેટ સીએચ આપ્યું હોય તો આપણે કીબોર્ડ પરથી એક કી પ્રેસ કરવી પડે. તો આવું શું કામ આપ્યું? તો હું એમ વાત કરતો હતો કે આપણે ક્લિયર સ્ક્રીન કરાયો, ત્યાર પછી આપણે નંબર 1 ની વેલ્યુ ઇનપુટ કરાવી, નંબર 2 ની વેલ્યુ ઇનપુટ કરાવી, એનો આન્સર મેળવ્યો, એ આન્સર પ્રિન્ટ થયો. ત્યાર પછી સી શું કરે છે? એ પાછું સી ના એડિટરમાં આવી જાય. બહુ શરૂઆતમાં મેં તમને વાત કરી હતી કે સી નું એક એડિટર હોય છે, જેની અંદર આપણે પ્રોગ્રામ લખીએ છીએ, પ્રોગ્રામ રન કરાવીએ છીએ, બધું કરીએ છીએ આપણે. એ સી નું એડિટર. તે સી ના એડિટર ની અંદર પાછો કંટ્રોલ પાછો આવી જાય. એટલે તમે ઓલો આન્સર આ જે પ્રિન્ટ થયો હોય, ડિસ્પ્લે થયો હોય સ્ક્રીન ઉપર, પણ તમે જોવો એ પહેલા તો પહેલા તમારો પ્રોગ્રામ વાળો સ્ક્રીન આવી જાય. હમણાં આપણે પ્રેક્ટિકલી પણ આ વસ્તુ આપણે જોશું. તો પાછો પ્રોગ્રામ વાળા સ્ક્રીનમાં તમે આવી જાવ તો તમારો આન્સર શું આવ્યો હોય તમે જોઈ નહીં શકો. એટલે આપણે એને અટકાવવું પડે પેલામાં આવવા માટે. બરાબર ને? પેલા વચ્ચે તમે પેલા જોઈ લો આન્સર તમારો, ત્યાર પછી તમે ઈચ્છો ત્યારે તમે પાછા પ્રોગ્રામમાં આવી શકો. એવું કરવું પડે. તો એવું કરવા માટે ગેટ સીએચ થી શું થશે? એ એક કેરેક્ટર કીબોર્ડ પરથી પ્રેસ થાય એના માટે વેઇટ કરશે. કીબોર્ડ પરથી કેરેક્ટર જ્યાં સુધી પ્રેસ ના થાય ત્યાં સુધી એ વેઇટ કરશે. એટલે અટકી જશે. પાછું પેલામાં પ્રોગ્રામમાં એડિટરમાં આવવાનું અટકી જશે. એટલે એડિટરમાં પાછું નહીં આવે અને તમારો સ્ક્રીન જેમનો તેમ રહેશે. એટલે તમે આન્સર આરામથી જોઈ શકશો. આન્સર જોયા પછી ગેટ સીએચ ના કારણે તમારે એક કી પ્રેસ કરવી પડશે. તો કીબોર્ડ પરથી કોઈ પણ એક કી ઉપર તમે ક્લિક મારશો અથવા માઉસ ક્લિક કરશો એટલે આપોઆપ તમારો જે છે કંટ્રોલ પાછો એડિટરમાં આવી જશે. એટલે ફરી પાછા તમે તમારા પ્રોગ્રામમાં આવી જશો. આવું કરવા માટે થઈને ગેટ સીએચ આપણે આપીએ છીએ. એટલે આ એક પ્રકારની ટ્રીક છે. સી જે છે એને આની જરૂર નથી, પણ આ એક ટ્રીક છે આપણો આન્સર જોવા માટે. અધરવાઇઝ શું કરવું પડે? ફરી પાછું તમારે પેલા સ્ક્રીનમાં જવું પડે. એ સ્ક્રીનમાં જઈ શકાય છે પાછું. એના માટે હોય છે એનો પેલો આઉટપુટ સ્ક્રીનમાં કેવી રીતે જવાય ને એની કી પ્રેસ કરો એટલે આઉટપુટ સ્ક્રીનમાં જઈ શકો છો.
પણ એવું બધું કરવું એના કરતા તો આપણે આને અટકાવી દઈએ એ સારું, આન્સર જોઈ લઈએ અને પછી જ આપણા પ્રોગ્રામમાં પાછા આવીએ. એટલા માટે ગેટ સીએચ એક ટ્રીક તરીકે યુઝ થાય છે. તો ગેટ સીએચ કર્યું છે અને સીએલઆર એસસીઆર કર્યું છે, એને કારણે આપણે કોનિયો ડોટ એચ ઇન્ક્લુડ કર્યું છે, અને પેલું કર્યું છે પ્રિન્ટ એફ અને સ્કેન એફ, એને કારણે stdio ડોટ એચ ઇન્ક્લુડ કરેલું છે. તો આ એક પ્રોગ્રામ થયો આપણો 2 નંબરનો સમ કરવાનો. હવે આ પ્રોગ્રામ કમ્પ્લીટ તમે લખી નાખો પેલા સી માં, એટલે પછી એને એક્ઝિક્યુટ કરવાનો, રન કરવાનો, અને એ બધું મેં તમને સમજાવેલું છે અગાઉ, છતાં એક વખત આપણે પાછા ડેમો હજી જોશું. હવે આપણે પેલા એક વખત બીજો પ્રોગ્રામ જોઈ લઈએ. બીજો પ્રોગ્રામ રાઇટ એ પ્રોગ્રામ ટુ કન્વર્ટ ટેમ્પરેચર ફ્રોમ ફેરનહીટ ટુ સેલ્સિયસ. ફેરનહીટ માંથી સેલ્સિયસમાં કન્વર્ટ કરવાનો, ટેમ્પરેચરને કન્વર્ટ કરવાનો પ્રોગ્રામ. તો આનો પણ આપણે ફ્લો ચાર્ટ ને એવું તૈયાર કરેલું છે. તો સૌથી પહેલા તો ઇન્ક્લુડ stdio ડોટ એચ, ઇન્ક્લુડ કોનિયો ડોટ એચ, વર્ડ મેઇન કર્લી બ્રેકેટ સ્ટાર્ટ કરવાનો, આટલું તો કમ્પ્લીટ કરી જ દેવાનું છે. ત્યાર પછી આપણે ટેમ્પરેચર ને ફેરનહીટમાં ઇનપુટ કરાવવાનું છે અને સેલ્સિયસમાં કન્વર્ટ કરવાનું છે. એટલે 2 વેરિયેબલ જોશે, તો ફેરનહીટનું ટેમ્પરેચર અને સેલ્સિયસનું ટેમ્પરેચર. ફેરનહીટનું ટેમ્પરેચર એફ અને સેલ્સિયસનું સી, એવા નામ આપ. 6 કે 95 કે 96 આ ટાઈપના તમારા પેલા હોય છે ટેમ્પરેચર. તો એ ટેમ્પરેચર નોર્મલી પોઈન્ટમાં હોય છે, એટલે ફ્લોટ લેવું જરૂરી છે. એટલે ફ્લોટ એફ અને સી, ફ્લોટ એફ કોમા સી. પછી વાત થઈ હતી આપણે કે સૌથી પહેલું કામ ક્લિયર સ્ક્રીન કરાવવાનું, એટલે સીઆરઆર એસસીઆર. આ સેમિકોલન કરવાનું ક્યાંય ભૂલવાનું નહીં. હવે આપણે ફેરનહીટમાં ટેમ્પરેચર લેવાનું છે, યુઝર પાસે માંગવાનું છે અને કન્વર્ટ કરવાનું છે સેલ્સિયસમાં. એટલે ફેરનહીટમાં માંગીએ તો પ્રિન્ટ એફ, પેલા એને મેસેજ આપીએ ટેમ્પરેચર ઇન ફેરનહીટ, એન્ટર ટેમ્પરેચર ઇન ફેરનહીટ. આવું તમારા શબ્દો તમે લખી શકો. ગીવ ટેમ્પરેચર ઇન ફેરનહીટ, ઇનપુટ ફેરનહીટ ટેમ્પરેચર ઇન ફેરનહીટ. આવું તમારા શબ્દોમાં તમારે જે કાંઈ લખવું હોય કાંઈ લખી શકો. પ્રિન્ટ એફમાં તો ઇન્વર્ટેડ કોમાની અંદર તમારા શબ્દો બધા અલાઉડ છે, સેમિકોલન. ત્યાર પછી યુઝર વાંચી લે એટલે એને ફેરનહીટમાં ઇનપુટ કરવાનું છે. તો આપણે ઇનપુટ માટે સ્કેન એફ, પછી ઇન્વર્ટેડ કોમામાં કંટ્રોલ સ્ટ્રિંગ. કંટ્રોલ સ્ટ્રિંગ કેવી આવશે? આપણે હવે આપણો વેરિયેબલ ફ્લોટ છે, એટલા માટે %f, એનો કોડ આવશે %f. પછી કોમા, ઇનપુટ જે કરાવવાનો છે એ એફ કરાવવાનો છે, એટલે એફ ની આગળ એમ્પરસેન્ટ, એટલે %f, બ્રેકેટ ઓવર સેમિકોલન. હવે આપણે ફેરનહીટમાં ટેમ્પરેચર ઇનપુટ કરાવવાનો હતો, એ થઈ ગયો. હવે આપણું કામ શું છે? એને પેલી ફોર્મ્યુલા એપ્લાય કરી અને સેલ્સિયસમાં કન્વર્ટ કરવાનું, ને પછી સેલ્સિયસમાં કન્વર્ટ થઈ જાય એટલે એને આપણે આઉટપુટ તરીકે પ્રિન્ટ કરાવી દેવાનું. તો પેલા સેલ્સિયસમાં કન્વર્ટ કરીએ, એટલે કન્વર્ઝન માટેની ફોર્મ્યુલા એપ્લાય કરીએ, સી ઇક્વલ ટુ 5/9. હવે જો અહીંયા પોઈન્ટ કર્યો છે. પોઈન્ટ શું કામ કર્યો છે? આપણું જે એક્સપ્રેશન છે એનો આન્સર આપણે રિયલમાં જોવે છે. એટલે આખું એક્સપ્રેશન રિયલમાં બનાવીએ છીએ, ફ્લોટમાં બનાવીએ છીએ. તો ફ્લોટિંગ પોઈન્ટ એક્સપ્રેશન બનાવવા માટે 5 એમને લખશું તો ઇન્ટીજર કહેવાશે. નહીતર શું થાય, 5/9 તમે કરો એટલે આન્સર શું આવે? ઇન્ટીજર આન્સર આવે. તો ઇન્ટીજર આનો 0 થઈ જાય. તો 0 ઇન્ટુ બધું 0 જ થઈ જાય, એટલે આન્સર ઓલવેઝ 0 આવે. કારણ કે ઇન્ટીજર ડિવિઝનની અંદર આપણે અગાઉ જોયેલું છે કે ઇન્ટીજર ડિવિઝનમાં ફ્રેક્શનલ પાર્ટને એ ઓમિટ કરે છે અને માત્ર ઇન્ટીજર પાર્ટ જ લે છે. તો 5/9 એટલે 0 પોઈન્ટ સમથિંગ થાય, તો પોઈન્ટ વાળું બધું ઓમિટ કરે, 0 જ લઈ લેશે. એટલા માટે આને ફ્લોટમાં કન્વર્ટ કરવા માટે પોઈન્ટ જરૂરી છે. રિયલ એરિથમેટિક કરવા માટે પોઈન્ટ જરૂરી છે. તો 5 પોઈન્ટ ડિવાઈડ બાય 9 પોઈન્ટ, બે માંથી એક જગ્યાએ પોઈન્ટ લખશો તો પણ ચાલશે, બંને જરૂરી નથી, એક જગ્યાએ કમ્પલસરી છે.
5/9 નો જે આન્સર આવ્યો એનાથી મલ્ટીપ્લાય કરવાનું છે બીજો આ f-32 ને, એટલે આ આખું બ્રેકેટમાં આપ્યું છે. પછી મલ્ટીપ્લિકેશન માં ની સાઇન, પછી બીજો બ્રેકેટ આપ્યો છે, બીજા બ્રેકેટમાં f-32, એટલે f-32 પહેલા જે કાંઈ એનો આન્સર આવશે એને 5/9 થી મલ્ટીપ્લાય કરવાનું છે ફોર્મ્યુલા મુજબ. જો આ બ્રેકેટ નહીં કરો તો શું થાય, પહેલા f ને મલ્ટીપ્લાય થઈ જાય, પછી જે આન્સર આવે તેમાંથી 32 માઇનસ થાય. એટલે આ પણ તમારે બધું ધ્યાન રાખવાનું છે. મેથેમેટિક્સ ના સ્ટુડન્ટને આ બહુ કહેવાની જરૂર નથી હોતી, કે એને ખબર પડે કે ક્યાં કેમ બ્રેકેટ કરવું. તો આ એક્સપ્રેશન આપણું થઈ ગયું. એ પછી સી નો આન્સર આવી ગયો, એટલે સી ને આપણે પ્રિન્ટ કરાવવાનું છે. પ્રિન્ટ કરાવતી વખતે એક લાઈન બ્લેન્ક છોડવા માટે, એટલે આપણે જે ઇનપુટ કર્યું હોય તે અને આ આઉટપુટ એની બેની વચ્ચે એક લાઈન બ્લેન્ક છોડવા માટે /n કર્યો છે. તો આવા કોડ્સ પણ મેં તમને બતાવ્યા હતા, જે માત્ર પ્રિન્ટ એફમાં જ યુઝફુલ છે, યુઝ કરી શકાય છે, સ્કેન એફમાં કરી શકાતા નથી. /n એટલે ન્યૂ લાઈન, /t એટલે ટેબ, વર્ટિકલ ટેબ, /v એટલે /t એટલે હોરિઝોન્ટલ ટેબ, /v એટલે વર્ટિકલ ટેબ, /a એટલે એલર્ટ બેલ. આવા બધા તમને કોડ આપ્યા હતા મેં. તો એમાંથી આ ન્યૂ લાઈન નો યુઝ કરીએ, એટલે પહેલા ન્યૂ લાઈન છોડવા માટે /n. ત્યાર પછી નવી લાઈનમાં આ લખવાનું છે આપણે, ટેમ્પરેચર ઇન સેલ્સિયસ કોલન, અને ત્યાર પછી જે વેલ્યુ સી ની આવી હોય તે પ્રિન્ટ કરાવી છે, એટલે એનો કોડ એ વેલ્યુ જે છે એ ફ્લોટ છે, એટલે %f. સ્ટ્રિંગ આપણી પૂરી, કોમા, સ્ટ્રિંગ પૂરી થાય પછી કોમા કરવાનું ભૂલશો નહીં. અને પછી વેરિયેબલ, એટલે એક જ વેરિયેબલ આપવાનો છે સી. સી નું આઉટપુટ જોવે છે એટલા માટે. બ્રેકેટ ઓવર પ્રિન્ટએફ નો ટર્મિનેટર તરીકે સેમિકોલન. આ પ્રિન્ટ થઈ ગયું. હવે પછી પ્રોગ્રામ આપણો કમ્પ્લીટ થઈ ગયો. આપણે આ જે આઉટપુટ આવ્યું તે વાંચીને પછી આગળ વધવું છે, એટલા માટે ગેટ ch સેમિકોલન. અને આપણું આખું કામ કમ્પ્લીટ થઈ ગયું, એટલે મેઇન નો કર્લી બ્રેકેટ પૂરો કર્યો. તો આ પ્રોગ્રામ થયો આપણો ટેમ્પરેચર ને ફેરનહીટમાંથી સેલ્સિયસમાં કન્વર્ટ કરવાનો. હવે કેટલીક એક્સરસાઇઝ છે એ તમારે કરવાની રહેશે, અને પછી આપણે ઓલું પ્રેક્ટિકલી બે પ્રોગ્રામ આપણે થોડા જોઈએ. રાઇટ એ પ્રોગ્રામ ટુ ફાઇન્ડ સિમ્પલ ઇન્ટરેસ્ટ. રાઇટ એ પ્રોગ્રામ ટુ ફાઇન્ડ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ. રાઇટ એ પ્રોગ્રામ ટુ સ્વેપ two numbers by using temporary variable. સ્વેપિંગ એટલે ખ્યાલ છે, આપણે અગાઉ ડિસ્કસ થયેલું છે. સ્વેપિંગ એટલે બે વેરિયેબલ ની જે વેલ્યુ હોય છે, ફર્સ્ટ વેરિયેબલ ની વેલ્યુ જે છે એ સેકન્ડ વેરિયેબલ માં આવી જવી જોઈએ, સેકન્ડ વેરિયેબલ ની ફર્સ્ટ વેરિયેબલ માં આવી જવી જોઈએ, એટલે સ્વેપિંગ કહેવાય. તો એ પ્રોગ્રામ છે સ્વેપ ટુ નંબર્સ. રાઇટ એ પ્રોગ્રામ ટુ સ્વેપ ટુ નંબર્સ વિધાઉટ યુઝિંગ ટેમ્પરરી વેરિયેબલ. એટલે એમાં આપણે બે ટાઈપના લોજિક જોયેલા, એક ટેમ્પરરી વેરિયેબલ નો યુઝ કરીને, અને બીજો હતો જે ટેમ્પરરી વેરિયેબલ નો યુઝ કર્યા વગર ખાલી ફોર્મ્યુલાથી. તો આ બંનેના પ્રોગ્રામ તમારા સી પ્રોગ્રામ લખવાના રહેશે એક્સરસાઇઝમાં. હવે 1-2 મિનિટ માટે હું તમને ડિસ્ટર્બ કરું છું. હું 2 જ મિનિટમાં ફરી આવ્યો. ત્યાં સુધી તમારા જે લખતા હોય લખી લે કહેવાય. આમ
હા, તો વેલકમ બેક. હવે આપણે પ્રેક્ટિકલી આ જોઈ લઈએ. તો આપણે સી સ્ટાર્ટ કરીએ. તો આ જે પ્રોગ્રામ આપણે ડિસ્કસ કર્યો એ જ પ્રોગ્રામ મેં લખેલો છે અહીંયા. જે રીતે તમને પેલામાં ડિસ્પ્લે કરાયો હતો, મેં તમને સમજાવ્યો હતો આખો પ્રોગ્રામ. તો વારંવાર હવે સ્ક્રીન બદલવા માટે પેલો સ્ક્રીન નાનો થઈ જાય છે સી નો, એટલા માટે હવે આપણે બદલશું નહીં, પણ આમાં જ તમને સમજાવી દઉં, પછી હું જોઈ રાખીશ એ કેમ નાનો થઈ જાય છે. તો આ એક પ્રોગ્રામ છે, ફેરનહીટમાંથી સેલ્સિયસમાં કન્વર્ટ કરવાનો. તો જેમ મેં ત્યાં સોરી, આ પ્રોગ્રામ છે એ સેલ્સિયસમાંથી ફેરનહીટમાં લાગે છે કે શેનો છે પ્રોગ્રામ? નહીં, આ તો કંઈક બીજો જ છે. હા, 2 નંબરનો સમ કરવાનો પ્રોગ્રામ જોઈએ આપણે. તો જો આ બધું હું તમને થોડું સમજાવી દઉં. આ ફાઇલમાં તમે જશો એટલે ન્યૂ છે, એટલે નવો પ્રોગ્રામ લખવા માટે ન્યૂ હોય છે. વર્ડ એક્સેલ ની અંદર બધા જે કરતા હોય છે એવી જ વસ્તુ છે બધી. ઓપન, સેવ, સેવ એઝ, સેવ આઉટ, તો આ બધું તમે કરી શકો. ફાઇલ ઓપન કરવી હોય ઓલરેડી હોય એવી, તો ઓપન કરો એટલે ફાઇલના લિસ્ટ આવશે, એમાંથી તમે કોઈ સિલેક્ટ કરો, સી ની જેટલી ફાઇલ છે એ બધી, અને
ઓપન કરશો એટલે ઓપન થશે, રાઈટ. અને નવી પણ સ્ટાર્ટ કરી અને તમે નવી પણ કરી શકશો. સેવ જ્યારે કરવું હોય ત્યારે તમે સેવ કરો, બરાબર છે. બાકી કટ કોપી પેસ્ટ ને એવું બધું અલગ અવેલેબલ છે. તમે કંઈક સિલેક્ટ કરો, તમે સિલેક્ટ કેવી રીતે કરવું, તો કે આ રીતે તમે આમ સિલેક્ટ કરો, શિફ્ટ કી પ્રેસ કરી અને એરો કી થી તમે જે ડિરેક્શનમાં સિલેક્ટ કરવું હોય એ કરી શકો, અથવા માઉસ થી તમે આ રીતે આમ સિલેક્ટ કરી શકો માઉસથી, જેમ બીજા કરીએ છીએ તો મોબાઈલમાં તે સિલેક્શન કેમ કરવું એ તમે ખબર હોય છે તમને. તમારા તમારી ફિંગર છે આમથી આમ કરવાની હોય, તો એ જ પ્રમાણે માઉસને ક્લિક કરી રાખી અને મૂવ કરવાનું હોય છે. તો અને સિલેક્ટ થયા પછી તમે એને કટ, કોપી, પેસ્ટ આ બધું કરી શકશો. પ્રોગ્રામ લખાઈ જાય એ પછી પ્રોગ્રામને કમ્પાઇલ કેમ કરવાનો એ મેં તમને અગાઉ બતાવેલું છે. સોરી, ફરીથી પેલો પ્રોગ્રામ જતો રહ્યો. કેવી રીતે કમ્પાઇલ કરવાનું, તો પ્રોગ્રામને કમ્પાઇલ કરવા માટે કમ્પાઇલ છે. બધું ઓકે થઈ જાય, કોઈ એરર ના હોય ત્યારે તમે રન કરી શકો. તો આ રન કરવાનો છે, એમાં રન ક્લિક કરશો એટલે રન થશે. એની બધી શોર્ટકટ કીઝ પણ અવેલેબલ છે. રન માટે કંટ્રોલ F9 છે, કમ્પાઇલેશન માટે ઓલ્ટર F9 છે. તો આવી બધી કી શોર્ટકટ કીઝ પણ એક વખત તમને યાદ રહી જાય પછી તમે બહુ ઇઝીલી બધું કરી શકતા હોય. તો આ પ્રોગ્રામની અંદર એક આ ડોક્યુમેન્ટેશન સેક્શનમાં મેં થોડું લખ્યું છે. ના લખો તો ચાલે. This program is for finding sum of two given numbers. ત્યાર પછી include stdio.h અને include conio.h તો આપણે કમ્પલસરી લખવાનું જ છે, એટલે એ બંને લખી છે. void main કરવાનું છે, કર્લી બ્રેકેટ સ્ટાર્ટ કર્યો. ત્યાર પછી પેલામાં જેમ પ્રોગ્રામ લખ્યો હતો બેઠો એમનો એમ પ્રોગ્રામ લખ્યો છે. માત્ર ત્યાં num1 num2 હતું, અહીંયા a અને b છે. a અને b છે, રાઈટ. સમ ઇક્વલ ટુ a પ્લસ b, આ સમ પ્રિન્ટ કરાવીએ છીએ અને ગેટ ch કરાવીએ છીએ. તો હવે આને પ્રોગ્રામ લખાઈ જાય પછી સેવ કરી દેવાનો વ્યવસ્થિત બધું. ત્યાર પછી કમ્પાઇલ કરવાનો. કમ્પાઇલમાં સક્સેસ થઈ ગયો, મતલબ કોઈ એરર નથી, તો નો પ્રોબ્લેમ, રન કરી શકાય છે. બીજા ક્લિક કરો એટલે જતી રહેશે પેલા વિન્ડો. રન માટે રન કરો અને રન ક્લિક કરો એટલે રન થયો. ગીવ વેલ્યુ ઓફ ફર્સ્ટ નંબર, તો મેં આપ્યું સપોઝ 1 4, રાઈટ. આ પેલો અગેન પેલા જેવો પ્રોબ્લેમ આવ્યો કે મેં બાજુના કીપેડ માંથી પ્રેસ કરી દીધું, જે ઓફ હોય છે. વન 4, પછી બીજો નંબર આપીએ આપણે 2 5. આ બંનેનો આન્સર આવી ગયો, સમ ઇક્વલ ટુ 3 9. અને આ સ્ક્રીન અટકી ગયો, એટલે કે આપણા માટે વેઇટ કરે છે. જ્યાં સુધી કોઈ કીબોર્ડ પરથી કી ટચ નહીં કરો તમે, ત્યાં સુધી પેલામાં આવશે નહીં એડિટરમાં. હવે માનો કે હું કોઈ પણ એક કી ટચ કરી એટલે એડિટરમાં પાછા આવી ગયા. જો આ ગેટ ch ન આપ્યું હોત ધારો કે, તો શું થાત એ પણ આપણે જોઈ લઈએ. આ કાઢી નાખ્યું મેં, કમ્પાઇલ તો થઈ જશે કારણ કે કોઈ એરર તો છે જ નહીં. સક્સેસ, રન પણ થશે. 14 5. તો તરત સ્ક્રીન પેલામાં સી ના સ્ક્રીનમાં એડિટરમાં આવી જાય, એટલે ઓલો આન્સર આપણે જોવાનો ચાન્સ મળ્યો નહીં. એ જોવાની મેથડ છે ઓલ્ટર F5. ઓલ્ટર F5 થી ફરીથી તમે ઈ સ્ક્રીનમાં આવી શકો અને પછી પેલો આન્સર જોઈને પછી પાછા કી પ્રેસ કરો ત્યારે અહીંયા આવી શકો. પણ એવું ન થાય, આપણે ફરીથી પાછા પેલા સ્ક્રીનમાં ન જવું પડે, એટલે આપણે ટ્રીક શું વાપરીએ છીએ, ગેટ ch.
જેથી આપોઆપે વેઇટ કરે જ તે. ફેરફાર કર્યો એટલે સેવ કરીએ ફાઇલને, કમ્પાઇલ કરીએ અને રન કરીએ. રાઈટ. હવે બીજી એક વાત કરું તમને, આ ઇન્ટીજર લીધા છે એટલે હવે આપણે થોડો આમાં પ્રોગ્રામમાં ચેન્જીસ કરીએ. મલ્ટિપ્લિકેશન કરવાથી થોડો નંબર મોટો થઈ શકશે. તો અહીંયા હું પ્રોડક્ટ કરું છું. તો આમાં હું અત્યારે ચેન્જ કરવા નથી રહેતો એસયુએમ નામમાં, સમ જ છે માની, પણ ટૂંકમાં મારે કામ કરવું છે મલ્ટીપ્લાય કરીને. એટલે આન્સર આવશે એ મલ્ટિપ્લિકેશન નો આવશે. આવ્યો? તો હવે આ પ્રોગ્રામમાં હું તમને બીજો ડેમો બતાવું કે સપોઝ તમે મલ્ટિપ્લિકેશન વધારતા જાઓ. 7908 પહેલો નંબર, બીજો નંબર 4500. તો આન્સર સાચો ન આવ્યો. શું કારણ? દરેકની ડેટા ટાઈપની રેન્જ હોય છે. 7908 મલ્ટીપ્લાય બાય 4500 જે છે એ ઓલી રેન્જ જે હતી ને -32767 to 32767, એનાથી મોટો આન્સર થઈ ગયો હશે આનો પ્રોડક્ટ. એટલે શું કરે, પ્રોપર આન્સર, સાચો આન્સર ના આપે, કારણ કે એ રેન્જ ની બહાર જાય છે. એ કેવી રીતે આખી સાયકલ હોય છે એમાં. એટલે જેવો તમારે નેગેટિવ -32767 એ પહોંચે એટલે તરત જ પાછો 0 થઈ જાય, પછી પાછો 1 2 3 થાય, એમાં એક એક આગળ વધે, એવી રીતે હોય છે. પણ એમાં આપણે નહીં પડીએ. ઇન શોર્ટ, એની રેન્જ ની બહાર જાય છે એટલે આન્સર ખોટો આવ્યો. તો આ ધ્યાન રાખવું પડે. તમારો આન્સર જે રેન્જ ની બહાર હોય તો તમારે ઇન્ટીજર ની જગ્યાએ તરત જ તમારે આને બદલવું પડે. લોંગ ઇન્ટીજર, ફ્લોટ કે ડબલ, આવી કોઈ પેલું કરી શકાય. તો બીજી ડેટા ટાઈપ નો યુઝ કરી શકાય. આ બધી વસ્તુનો ખ્યાલ રાખવાનો છે. એક સેકન્ડ ફરીથી હું તમને ડિસ્ટર્બ કરું છું. હા ચિરાગભાઈ. હા હા. બરાબર. ના ના, કઈ ખબર નથી, કારણ કે કોઓર્ડિનેટર બીજા હોય ને એટલે મને ખબર ન હોય ને, એવું થાય. હમ. 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 બરોબર. હા, તો ત્યારે સેલ્ફ ફાઇનાન્સ તો શરૂ થયું હોય કે આની મંજૂરી મળી હોય, પણ એમાં ફી ની મંજૂરી મળે કે નહીં જોવું પડે ને. હમ. 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 બરોબર. એટલે એ તો સીટ નો વધારો એટલા.
બાકી 45 તો નોર્મલી આપણે સિગ્મલ. હા હા હા, તો ઓલું ફી જો મંજૂર થયેલી હોય એમાં તો આપણે રાખી શકાય. હા, ઓકે ઓકે. હા, થેન્ક યુ. હા, વેલકમ બેક. થોડું ડિસ્ટર્બન્સ છે આજે, કારણ કે ઓફિસનું કામ માટે પણ ચાલુ છે એક બાજુ, એટલે એડમિશનનું જ કામ ચાલુ છે, સેલ્ફ ફાઇનાન્સ અને રેગ્યુલરનું ફર્સ્ટ સેમનું. તો આ રીતે આપણો પ્રોગ્રામ અહીંયા કમ્પ્લીટ કર્યો અને આપણે જોયું, ડેમો કર્યો એમાં સમ કેવી રીતે પ્રિન્ટ થાય. પણ પ્રોડક્ટમાં આપણે જોયું કે પેલો રેન્જની બહાર જાય તો આન્સર જે આપણો એક્સપેક્ટેડ આન્સર ન આવે અને રોંગ આન્સર આવે. તો આ બધી બાબતોનું ધ્યાન સી માં તમારે રાખવાનું રહેશે. તો હવે એક પેલો બીજો પ્રોગ્રામ જોઈ લઈએ આપણે. ફેરાનહીટનો જો મેં ટાઈપ કરેલો હોય તો, અધરવાઇઝ તમે એ જ રીતે ટાઈપ કરી અને આ રીતે રન ને એવું કરી શકાય. હા, આ ફેરાનહીટમાંથી સેલ્સિયસમાં છે જ આ પ્રોગ્રામ. તો જેમ આપણે પેલામાં લખ્યો હતો એ જ રીતે ફ્લોટમાં ડિક્લેર કર્યા છે. ક્લિયર સ્ક્રીન કર્યો છે. ટેમ્પરેચર ઇન ફેરાનહીટ આપણે ઇનપુટ કરાયું છે. એનો યુઝ કરીને સેલ્સિયસમાં કન્વર્ટ કરવાની ફોર્મ્યુલા આપી છે અને એને પ્રિન્ટ કરાયું છે. રાઈટ. ધ્યાન રાખવા જેવી બાબતો આમાં કેટલીક છે કે સેમિકોલોન ક્યાંય ભૂલાય નહીં. આ ઇનપુટ કરતા હો, સ્કેનએફ કરતા હો ત્યારે વેરિયેબલની આગળ એમ્પરસેન્ટ સાઇન ભૂલાય નહીં. જે વેરિયેબલનો યુઝ કરતા હોય એ વેરિયેબલ ઉપર ડિક્લેર કરવાનું ભૂલાય નહીં. આવી બે ચાર બાબતો એવી છે કમ્પલસરી. અને આ જે ઇન્ક્લુડ પાર્ટ છે એની અંદર આ stdio.h ને conio.h ન ભૂલાય. હવે બે ચાર વસ્તુ ધ્યાન રાખો તો પ્રોગ્રામમાં એરર આવતી નથી હોતી નોર્મલી. પછી આ કોમા અને આ બધાનો ધ્યાન રાખવાનું રહેશે. બ્રેકેટ શરૂ કર્યો હોય તો બ્રેકેટ ઓવર કરવો પડે. કરલી બ્રેકેટ જે સ્ટાર્ટ થયો હોય કરલી બ્રેકેટ ઓવર થવા પડે. આવું બધું બે ચાર વસ્તુનું ધ્યાન રાખશો એટલે વાંધો નહીં આવે, એરર નહીં આવે. નહીતર એરર આવી શકે. એરર કેમ આવે એ જોવું હોય તો એ પણ બતાવી દઉં તમને. તો સપોઝ હું અહીંયા સેમિકોલન ભૂલી ગયો છું, કમ્પાઇલ કરું છું તો એરર આવી. શું એરર આવી? સ્ટેટમેન્ટ મિસિંગ સેમિકોલન. એટલે તરત તમને ખ્યાલ આવે કે મારે કંઈક સેમિકોલન ભૂલાઈ ગયું છે. તો અહીંયા તમે જોશો જ્યાં ઈ પાછો કર્સર પણ ત્યાં જ છે કે અહીંયા એરર છે. તો અહીંયા તમે ક્લિક મારી અને અહીંયા સેમિકોલન ફરીથી પાછું કરી શકો તમે, સક્સેસ થઈ જાય. તો આ રીતે જે કાંઈ એરર હશે એ પણ ડિસ્પ્લે થાય. તો આ બધો મેં તમને ડેમો કર્યો અત્યારે. સૌથી પહેલું એટેન્ડન્સ લેવાનું કામ કરીએ આપણે.